નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિ આવતી થાર કારની મહિલા ચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિ આવતી થાર કારની મહિલા ચાલકે યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ઘટનાને પગલે મોડી રાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, તો બીજી તરફ યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે મહિલાની અટકાયત કરી છે। મળતી માહિતી મુજબ અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સનફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ હતી। 13 ફેબ્રુઆરીની મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાની એક્ટિવા લઈને જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકાબેન સરનાના નામની મહિલા પોતાની થાર ગાડી લઈને લગ્ન પ્રસંગમાંથી પૂરપાટ ઝડપે આવી રહી હતી। મહિલાએ ગાડી પરનો કાબુ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી ભારે હતી કે અભિષેકનું ઘટના સ્થળે ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું। અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું। ઘટનાની જાણ થતાં આટલાદરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે। આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ આટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે અને અકસ્માત સમયે મહિલા નશામાં હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે।